ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 57 રુદ્ર સ્નાનની વિધિ. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે ભગવાન, હવે તમે બધા દોષોને શાંત કરનારા રુદ્ર સ્નાનના વિધાનનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મહારાજ, આ સંબંધમાં મહર્ષિ અગસ્ત્યજીના પૂછવાથી દેવસેનાપતિ ભગવાન સ્કંદે જે કહ્યું હતું તે તમે સાંભળો. જે મૃતવત્સા, જેના સંતાનો અલ્પ આયુમાં મરી જાય છે, વંધ્યા, દુર્ભગા, સંતાનહીન કે માત્ર પુત્રીઓ જ થતી હોય તે સ્ત્રીએ રુદ્ર સ્નાન કરવું જોઈએ. અષ્ટમી, ચતુર્દશી અથવા રવિવારના દિવસે નદીના તટ પર અથવા મહાનદીઓના સંગમમાં, શિવાલયમાં, ગોષ્ઠ, ગાયો બાંધવાની જગા અથવા પોતાના ઘરમાં સુયોગ્ય બ્રાહ્મણ દ્વારા સ્નાન વિધિનું જ્ઞાન પ્રાપ્ત કરી સ્નાન કરવું. તે ગોબર દ્વારા લીપેલા સ્થાનમાં એક ઉત્તમ મંડપ બનાવી તેની મધ્યમાં અષ્ટદળ કમળ બનાવવું. તેની મધ્યમાં કર્ણિકાની ઉપર ભગવાન મહાદેવની, તેમની ડાબી બાજુ તથા દક્ષિણ ભાગમાં ક્રમશઃ પાર્વતી તથા વિનાયકની અને કમળના અષ્ટદળોમાં ઇન્દ્રાદિ દિક્પાલોની સ્થાપના કરવી. ત્યાર પછી ગંધ વગેરે ઉપચારોથી તેમની પૂજા કરવી. મંડપના ચારે ખૂણામાં કળશની સ્થાપના કરવી. ચારે દિશાઓમાં ભૂત બલિ પણ આપવો. મંડપના અગ્નિકોણમાં કુંડ બનાવી મીઠું, સરસવ, ઘી અને મધથી માં નાસ્તો કે તનયે, યજુ વગેરે વૈદિક મંત્રોથી હવન કરવું. આચાર્ય બ્રહ્મા તેમજ ઋત્વિજોની સાથે જાપકનું પણ વરણ કરવું. 11 રુદ્રપાઠ પણ કરાવવા. આ પ્રમાણે બીજા મંડપનું નિર્માણ કરીને તે વ્રત કરનાર સ્ત્રીને મંડપમાં બેસાડી રુદ્રપૂજક આચાર્ય તેને સ્નાન કરાવે. આકડાના પાનના પડિયામાં જળ લઈ રુદ્રાકાદશીના પાઠ કરીને તે અભિમંત્રિત જળથી સ્ત્રીનો અભિષેક કરવો. ત્યારબાદ સપ્તમૃતિકા મિશ્રિત જળ, રુદ્ર કળશના જળ તથા ઇન્દ્રાદિ દિક્પાલોના પૂજિત કળશોમાં અભિમંત્રિત જળથી તેને સ્નાન કરાવવું. આ પ્રમાણે રુદ્ર સ્નાન વિધિ પૂર્ણ થઈ ગયા પછી સ્વર્ણમય ગાય, પ્રત્યક્ષ ગાય તથા અન્ય સામગ્રી આચાર્યને દાન કરવી અને બ્રાહ્મણોને ભોજન કરાવી વસ્ત્ર દક્ષિણા આપીને ક્ષમાયાચના કરવી. જે સ્ત્રી આ વિધિથી સ્નાન કરે છે તે સૌભાગ્ય સુખ પ્રાપ્ત કરે છે અને પુત્રવ્રતી થાય છે. તેના શરીરમાં રહેનારા બધા દોષ બ્રાહ્મણોની આજ્ઞાથી રુદ્ર સ્નાન કરવાથી દૂર થઈ જાય છે. પુત્ર, લક્ષ્મી તથા સુખની ઈચ્છા કરનાર નારી આ વ્રત અવશ્ય કરવું જોઈએ. એનાથી તે જીવિત વત્સા થઈ જાય છે. ત્યાર પછી આવે છે ગ્રહણના સ્નાનનું મહાત્મ્ય અને વિધાન. યુધિષ્ઠિરે કહ્યું કે દ્રવ્ય અને મંત્રોની વિધિઓથી જ્ઞાતાપૂર્ણ વેદવિદ ભગવાન સૂર્યચંદ્ર ગ્રહણના અવસર પર સ્નાનની જે વિધિ છે તે હું સાંભળવા ચાહું છું. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન, જે પુરુષની રાશિ પર ગ્રહણ લાગે છે તેના માટે મંત્ર અને ઔષધ સહિત સ્નાનનું જે વિધાન છે તેને હું બતાવી રહ્યો છું. એવા મનુષ્યએ ચંદ્રગ્રહણના અવસર પર 4 બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરાવીને ગંધમાળા વગેરેની પૂજા કરવી જોઈએ. ગ્રહણથી પૂર્વે જે ઔષધ વગેરે એકઠા કરી લેવા. પછી છિદ્ર રહી 4 કળશોમાં તેમનામાં સમુદ્રની ભાવના કરી સ્થાપના કરવી. પછી તે કળશોમાં સપ્તમૃતિકા, હાથીસાર, ઘોડલસાર, ઘોડા બાંધવાનું સ્થાન, વાલ્મીકી, રાફડો, નદીનો સંગમ, સરોવર, ગૌશાળા અને રાજદ્વારની માટી લાવીને નાખી દેવી. ત્યાર પછી તે કળશોમાં પંચગવ્ય, મોતી, ગોરોચન, કમળ, શંખ, પંચરત્ન, સ્ફટિક, શ્વેત, ચંદન, તીર્થ, જળ, સરસવ, રાજદંત, એક વિશેષ ઔષધિ, કુમુદ, ખસ, ગુગળ આ બધું નાખીને તે કળશો પર દેવતાઓનું આહ્વાન આ પ્રમાણે કરવું. બધા સમુદ્ર, નદીઓ, નદ અને જળપ્રદ તીર્થ યજમાનના પાપોને નષ્ટ કરવા માટે અહીં પધારે. ત્યાર પછી પ્રાર્થના કરવી કે જે દેવતાઓના સ્વામી માનવામાં આવ્યા છે તથા જેમના 1000 નેત્ર છે તે વજ્રધારી ઇન્દ્રદેવ મારી ગ્રહણજન્ય પીડાને દૂર કરે. જે સમસ્ત દેવતાઓના મુખ સ્વરૂપ 7 જીવાઓથી યુક્ત અને અતુલ કાંતિવાળા છે તે અગ્નિદેવ ચંદ્રગ્રહણથી ઉત્પન્ન થયેલી મારી પીડાનો વિનાશ કરે. જે સમસ્ત પ્રાણીઓના કર્મોના સાક્ષી છે તથા મહિષ જેમનું વાહન છે તે ધર્મ સ્વરૂપ યમ ચંદ્રગ્રહણથી ઉત્પન્ન થયેલી મારી પીડાને મિટાવી દે. જે રાક્ષસોના અધીશ્વર સાક્ષાત પ્રલયાગ્નિ જેવા ભયાનક ખડગધારી અને અત્યંત ભયંકર છે તે નિરુતિદેવ મારી ગ્રહણજન્ય પીડાને દૂર કરે. જે નાગપાશ ધારણ કરવાવાળા છે તથા મગર જેમનું વાહન છે તે જળાધીશ સાક્ષાત વરુણદેવ મારી ચંદ્રગ્રહણજન્ય પીડાને નષ્ટ કરે. જે પ્રાણરૂપથી સમસ્ત પ્રાણીઓની રક્ષા કરે છે. તીવ્રગામી કૃષ્ણ મૃગ જેમનું પ્રિય વાહન છે તે વાયુદેવ મારી ચંદ્રગ્રહણથી ઉત્પન્ન થયેલી પીડાનો વિનાશ કરે. જે નિધિઓના સ્વામી તથા ખડગ, ત્રિશૂળ અને ગદા ધારણ કરનારા છે તે કુબેરદેવ ચંદ્રગ્રહણથી ઉત્પન્ન થવાવાળા મારા પાપને નષ્ટ કરે. જેમનું લલાટ ચંદ્રમાંથી સુશોભિત છે. વૃષભ જેમનું વાહન છે. જે પિનાક નામના ધનુષ્યને ધારણ કરનારા છે. જે દેવાધિદેવ શંકર મારી ચંદ્રગ્રહણજન્ય પીડાનો નાશ કરે. બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્ય સહિત ત્રિલોકીમાં જેટલા સ્થાવર જંગમ પ્રાણી છે તે બધા મારા ચંદ્રજન્ય પાપને ભસ્મ કરી દે. આ પ્રમાણે દેવતાઓને આમંત્રિત કરીને વ્રતિ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના મંત્રોના ધ્વનિની સાથે સાથે તે કળશોના જળથી સ્વયં અભિષેક કરે. પછી શ્વેત પુષ્પોની માળા, ચંદન, વસ્ત્ર અને ગૌદાન દ્વારા તે બ્રાહ્મણોની તથા ઈષ્ટ દેવતાઓની પૂજા કરવી. ત્યાર પછી તે દ્વિજવર તેજ મંત્રોને વસ્ત્ર, પટ અથવા કમળદલ પર અંકિત કરે. પછી દ્રવ્યયુક્ત તે કળશોને યજમાનના મસ્તક પર મૂકી દે. તે સમય યજમાન પૂર્વાભિમુખ થઈને પોતાના ઈષ્ટદેવની પૂજા કરીને
તેમને નમસ્કાર કરીને ગ્રહણકાળની વેળાને વ્યતીત કરે. ચંદ્રગ્રહણ નિવૃત્ત થઈ ગયા પછી માંગલિક કાર્ય કરીને ગૌદાન કરવું અને તે મંત્ર દ્વારા અંકિત પટ વસ્ત્રને સ્નાનાદિથી શુદ્ધ થયેલા બ્રાહ્મણને દાન આપવું. જે મનુષ્ય આ ઉપરયુક્ત વિધિ અનુસાર ગ્રહણનું સ્નાન કરે છે તેને ન તો ગ્રહણજન્ય પીડા થાય છે અને ન તેના બંધુજનોનો વિનાશ પણ થાય છે, બલકે પુનરાગમન રહિત પરમ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. સૂર્યગ્રહણમાં મંત્રોમાં સદા સૂર્યના નામનું ઉચ્ચારણ કરવું જોઈએ. એ સિવાય ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણ બંને અવસરો પર સૂર્યને નિમિત્તે પદ્મરાગ મણિ અને નિશાપતિ ચંદ્રમાને નિમિત્તે એક સુંદર કપિલા ગાયનું દાન કરવાનું વિધાન છે. જે મનુષ્ય ગ્રહણ સ્નાનની આ વિધિને સત્ય સાંભળે અથવા બીજાને સંભળાવે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ ઇન્દ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી આવે છે મરણાસન. મૃત્યુથી પહેલાં પ્રાણીના કર્તવ્ય તથા ધ્યાનના ચતુર્વિધ ભેદ. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન, ગૃહસ્થ વ્યક્તિએ પોતાના અંત સમયે શું કરવું જોઈએ? કૃપા કરીને આ વિધિને તમે કહો. આ સાંભળવાની બહુ અભિલાષા છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મહારાજ, જ્યારે મનુષ્યને એ જ્ઞાત થઈ જાય કે તેનો અંત નજીક છે ત્યારે તેણે ગરુડધ્વજ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. સ્નાન કરીને પવિત્ર થઈને શુદ્ધ શ્વેત વસ્ત્ર ધારણ કરી અનેક પ્રકારના પુષ્પાદિ ઉપચારોથી નારાયણની પૂજા તથા સ્તોત્રો દ્વારા તેમની પૂજા કરવી. પોતાની શક્તિ અનુસાર ગાય, ભૂમિ, સોનું, વસ્ત્ર વગેરેનું દાન કરવું અને બંધુ, પુત્ર, મિત્ર, સ્ત્રી, ક્ષેત્ર, ધન, ધાન્ય તથા પશુ વગેરેથી ચિત્રને હટાવી મમત્વનો પરિત્યાગ કરી દેવો. મિત્ર, શત્રુ, ઉદાસીન, પોતાના અને પરાયા લોકોના ઉપકાર અને અપકારના વિષયમાં વિચાર ન કરો, અર્થાત શાંત થઈ જવું. પ્રયત્નપૂર્વક બધા શુભ અશુભ કર્મોનો પરિત્યાગ કરીને આ શ્લોકનું સ્મરણ કરવું. મેં સમસ્ત ભોગો તથા મિત્રોનો પરિત્યાગ કરી દીધો, ભોજન પણ છોડી દીધું તથા અનુલેપન, માળા, આભૂષણ, ગીત, દાન, આસન, હવન વગેરે ક્રિયાઓ, પદાર્થ, નિત્ય, નૈમિત્તિક અને કામ્ય બધી ક્રિયાઓનો પણ ત્યાગ કરી દીધો છે. શ્રાદ્ધ ધર્મનો પણ મેં પરિત્યાગ કરી દીધો છે. આશ્રમ ધર્મ અને વર્ણ ધર્મ પણ મેં છોડી દીધા છે. જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું સ્વયં પોતાનું કામ કરી લઈશ. મારાથી બધા નિર્ભય રહે, કોઈ પણ પાપ કર્મ ન કરે. આકાશ, જળ, પૃથ્વી, ગુફા, બોળ, પર્વત, પથ્થરોની વચ્ચે ધાન્ય વગેરે, ખેતી, વસ્ત્ર, શયન તથા આસનો વગેરેમાં જે કોઈ પ્રાણી સ્થિત છે તે મારાથી નિર્ભય થઈને સુખી થાય. જગતગુરુ ભગવાન વિષ્ણુ સિવાય મારો કોઈ બંધુ નથી. મારી નીચે ઉપર ડાબે જમણે મસ્તક, હૃદય, ભુજાઓ, નેત્રો તથા કાનોમાં મિત્રરૂપે ભગવાન વિષ્ણુ જ બિરાજમાન છે. આ પ્રમાણે બધું છોડીને સર્વેશ્વર ભગવાન અચ્યુતને હૃદયમાં ધારણ કરી નિરંતર વાસુદેવના નામનું કીર્તન કરતા રહેવું અને જ્યારે મૃત્યુ અતિ નિકટ આવી જાય ત્યારે દક્ષિણાગ્ર દર્ભ બિછાવીને પૂર્વ અથવા ઉત્તર તરફ માથું રાખી શયન કરવું તથા જગતપતિ ભગવાન વિષ્ણુનું આ પ્રમાણે ચિંતન કરવું. વિષ્ણુમ જિષ્ણુમ ઋષિકેશ કેશવમ મધુસૂદનમ નારાયણમ નરમ શૌરી વાસુદેવ જનાર્દનમ વારાહમ યજ્ઞપુરુષ પુંડરીકાક્ષમચ્યુતમ વામનમ શ્રીધરમ શ્રીકૃષ્ણ ઋષિ મહપરાજિતમ પદ્મનાભમજ શ્રીશમ દામોદર દોક્ષજમ સર્વેશ્વરમ શુદ્ધમનંતમ વિશ્વરૂપિણમ ચક્રિણમ ગદિનમ શાંતમ સાંગિનમ ગરુડધ્વજ કૌરીટ કૌસ્તુભધરમ પ્રાણામામ્યહમ વ્યહમ અહસ્મિ જગન્નાથમયી વાસમ કુરુ ધૃતમ આવર્યોન્તમ માસ્તુ સમીરકાશાયોરુવ્ય અયમ વિષ્ણુર્યમ સૌરીરયમ કૃષ્ણ પુરો મમ નીલોત્પલદલ શ્યામ પદ્મપાત્રામયતે ક્ષણમ એસમ પશ્યતુ મામિશ પશ્યામ્યહમ દોક્ષજમ ઇથમ છપેદકમના સ્મરમ સર્વેશહર હરિમ. ભગવાન વિષ્ણુ, જિષ્ણુ, ઋષિકેશ, કેશવ, મધુસૂદન, નારાયણ, નર, શૌરી, વાસુદેવ, જનાર્દન, વરાહ, યજ્ઞપુરુષ, પુંડરીકાક્ષ, અચ્યુત, વામન, શ્રીધર, કૃષ્ણ, ઋષિ, અપરાજિત, પદ્મનાભ, અજ, શ્રીશ, દામોદર, અધોક્ષજ, સર્વેશ્વર, શુદ્ધ, અનંત, વિશ્વરૂપી, ચક્રી, ગંદી, શાંત, શંખી, ગરુડધ્વજ, કિરીટકૌસ્તુભર તથા અવ્યય પરમાત્માને હું પ્રણામ કરું છું. જગન્નાથ, હું તમારો જ છું. તમે શીઘ્ર મારામાં નિવાસ કરો. વાયુ તથા આકાશની જેમ મારામાં અને તમારામાં કોઈ અંતર ન રહે. હું નીલકમલ જેવા શ્યામવર્ણ કમળનયન ભગવાન વિષ્ણુ અથવા સૌરી કે ભગવાન શ્રી કૃષ્ણ તમને મારી સામે જોઈ રહ્યો છો. તમે પણ મને જુઓ. આ મંત્રોને વાંચીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરવા તથા તેમના દર્શન કરવા તથા ઓમ નમો ભાગવતે વાસુદેવાય આ મંત્રનો નિરંતર જપ કરતા રહેવું. જે વ્યક્તિ પ્રસન્નમુખ, શંખચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલા, કેયુર, કટક, કુંડલ, સ્ત્રીવત્સ, પિતાંબર વગેરેથી વિભૂષિત નવીન મેઘ સમાન શ્યામ સ્વરૂપ ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન કરીને પ્રાણોનો પરિત્યાગ કરી દે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન અચ્યુતમાં લીન થઈ જાય છે. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન, અંત સમયની આ જે વિધિ તમે બતાવી તે સ્વસ્થ હોય તો જ સંભવ છે, પરંતુ અંત સમયમાં તરુણ અને નિરોગી પુરુષોની પણ ચિત્તવૃત્તિ મોહગ્રસ્ત થઈ જાય છે. વૃદ્ધ અને રોગીજનોની તો વાત જ શી કરવી. અતિવૃદ્ધ અને રોગગ્રસ્ત વ્યક્તિના માટે દર્ભના આસન પર ધ્યાન કરવું તો અસંભવ જ છે. તેથી પ્રભુ, બીજો કોઈ સુભગ ઉપાય બતાવવાની કૃપા કરો જેથી સાધના નિષ્ફળ ન થાય.
ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહારાજ, જો બીજું કશું કરવું સંભવ ન હોય તો સૌથી સરળ ઉપાય એ છે કે ચારે તરફથી ચિત્તવૃત્તિ હટાવી ગોવિંદનું સ્મરણ કરતા રહી પ્રાણનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે વ્યક્તિ જે ભાવનું સ્મરણ કરીને પ્રાણ ત્યાગે તેને તે જ ભાવ પ્રાપ્ત થાય. તેથી બધી રીતે નિવૃત્ત થઈ નિરંતર વાસુદેવનું ચિંતન કરવું જોઈએ. રાજન, હવે તમે ભગવાનના ચિંતન ધ્યાનના સ્વરૂપોને સાંભળો. જે મહર્ષિ માર્કંડેયજીએ મને કહ્યા હતા. રાજ્ય, ઉપભોગ, શયન, ભોજન, વાહન, મણિ, સ્ત્રી, ગંધ, માળા, વસ્ત્ર, આભૂષણ વગેરેમાં જો અત્યંત આસક્તિ રહે છે તો એ રાજજનિત આદ્ય ધ્યાન છે. જો દજાડવા, મારવા, તરફાડવા, કોઈના પર પ્રહાર કરવાની દ્વેષપૂર્ણ વૃત્તિ હોય અને દયા ન આવે તો તેને ક્રોધજન્ય રૌદ્ર ધ્યાન કહેવાય છે. વેદાર્થના ચિંતન, ઇન્દ્રિયોના ઉપશમન, મોક્ષની ચિંતા, પ્રાણીઓના કલ્યાણની ભાવના વગેરે ધર્મપૂર્ણ સાત્વિક ધર્મ ધ્યાન છે. સઘળી ઇન્દ્રિયોનું પોતપોતાના વિષયોથી નિવૃત્ત થઈ જવું, હૃદયમાં ઇષ્ટ અનિષ્ટ કશાની ચિંતા ન કરવી અને આત્મસ્થિર થઈને એકમાત્ર પરમેશ્વરનું ચિંતન કરવું, પરમાત્મનિષ્ઠ થઈ જવું, આ શુક્લ ધ્યાનનું સ્વરૂપ છે. આદ્ય ધ્યાનથી તિર્કયોની અથવા અધોગતિની પ્રાપ્તિ થાય છે. રૌદ્ર ધ્યાનથી નરક ગતિ પ્રાપ્ત થાય છે. ધર્મ ધ્યાનથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેથી એવો પ્રયત્ન કરવો જોઈએ જેથી કલ્યાણકારી શુક્લ ધ્યાનમાં જ મન ચિત્ત સદા લાગેલું રહે. ત્યાર પછી આવે છે ઇષ્ટાપર્તનો મહિમા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે રાજન, વિધિપૂર્વક વાપીકૂપ, તળાવ, વાવડી, વૃક્ષોધાન તથા દેવ મંદિરો વગેરેનું નિર્માણ કરાવનાર તથા આ કાર્યોમાં સહયોગી શિલ્પી, સૂત્રધાર વગેરે બધા પુણ્યકર્મા પુરુષ પોતાના ઇષ્ટપૂર્તક ધર્મના પ્રભાવથી સૂર્ય તેમજ ચંદ્રમાની પ્રભા જેવા કીર્તિમાન વિમાનમાં બેસીને દિવ્યલોકને પ્રાપ્ત થાય છે. જળાશય વગેરે ખોદાવતા જે જીવ મરી જાય છે તેમને પણ ઉત્તમ ગતિ મળે છે. ગાયના શરીરમાં જેટલા પણ રૂવાટા છે તેટલા દિવ્ય વર્ષો સુધી તળાવ વગેરેનું નિર્માણ કરાવનાર સ્વર્ગમાં નિવાસ કરે છે. જો તેના પિતર દુર્ગતિને પ્રાપ્ત થયા હોય તો તેમનો પણ તે ઉદ્ધાર કરી દે છે. પિતરો આ ગાથા ગાય છે. જુઓ, અમારા કુળમાં એક ધર્માત્મા પુત્ર ઉત્પન્ન થયો, જેણે જળાશયનું નિર્માણ કરી પ્રતિષ્ઠા કરી. જે તળાવના પાણીને પીને ગાયો સંતૃપ્ત થઈ જાય છે તે તળાવ બનાવનાર 7 કુળોનો ઉદ્ધાર થઈ જાય છે. તળાવ, વાપી, દેવાલય અને ગાઢ છાયાવાળા વૃક્ષ એ ચારે આ સંસારનો ઉદ્ધાર કરે છે. જેમ પુત્રને જોવાથી માતા પિતાનું સ્વરૂપ નું જ્ઞાન થાય છે તે જ પ્રમાણે જળાશય જોવાથી અને જળ પીવાથી તેના કર્તાના શુભાશુભનું જ્ઞાન થાય છે. તેથી ન્યાયપૂર્વક ધનનું ઉપાર્જન કરીને તળાવ વગેરે બનાવવા જોઈએ. ગરમીથી વ્યાકુળ પથિક જો તળાવ વગેરેની સમીપ જળનું પાન કરે અને વૃક્ષોની ગાઢ છાયામાં ઠંડીનું હવાનું સેવન કરતો રહી વિશ્રામ કરે તો તળાવ વગેરેની પ્રતિષ્ઠા કરાવનાર વ્યક્તિ પોતાના માતૃકુળ અને પિતૃકુળનો ઉદ્ધાર કરીને સ્વયં પણ સુખ પ્રાપ્ત કરે છે. ઇષ્ટાતાપૂર્વક કર્મ કરનાર પુરુષ કૃતકૃત્ય થઈ જાય છે. આ લોકમાં જે તળાવ વગેરે બનાવડાવે છે તેનો જન્મ સફળ થાય છે અને તેની જ માતા પુત્રવતી કહેવાય છે. તે જ અજર છે, તે જ અમર છે. જ્યાં સુધી તળાવ વગેરે સ્થિત છે અને તેની નિર્મળ કીર્તિનો પ્રચાર પ્રસાર થતો રહે છે ત્યાં સુધી તે વ્યક્તિ સ્વર્ગવાસનું સુખ પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ હંસ વગેરે પક્ષીને કમળ અને કુવલય વગેરે પુષ્પોથી યુક્ત પોતાના તળાવમાં જળ પી રહેલા જુએ છે અને જેના તળાવમાં કંઠ, અંજલિ, મુખ તથા ચાંચ વગેરેથી અનેક જીવજંતુ જળ પીએ છે તે જ વ્યક્તિનો જન્મ સફળ છે. તેની પ્રશંસા ક્યાં સુધી કરવી? જે તળાવ વગેરે બનાવડાવી તેના કિનારે મંદિર બનાવડાવે તથા તેમાં દેવ પ્રતિષ્ઠા કરે છે. દેવાલયની ઈંટ જ્યાં સુધી ખંડ ન થઈ જાય ત્યાં સુધી દેવાલય બનાવનાર વ્યક્તિ સ્વર્ગમાં નિવાસ કરે છે. કૂવો એવા સ્થાન પર બનાવવો જોઈએ જ્યાં ઘણા જીવો જળ પી શકે. કૂવાનું જળ સ્વાદિષ્ટ હોય તો કૂવા બનાવનારની 7 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. જેના બનાવેલા કૂવાનું જળ મનુષ્ય પીએ છે તે બધી પ્રકારનું પુણ્ય પ્રાપ્ત કરી લે છે. આવો મનુષ્ય બધા પ્રાણીઓનો ઉપકાર કરે છે. તળાવ બનાવીને તેના કિનારે વૃક્ષોની વચ્ચે ઉત્તમ દેવાલય બનાવવાથી તે વ્યક્તિની કીર્તિ સર્વત્ર વ્યાપ્ત રહે છે અને ઘણા સમય સુધી દિવ્ય ભોગ ભોગવીને તે ચક્રવર્તી રાજાનું પદ પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ વાપી, કૂવો, તળાવ, ધર્મશાળા વગેરે બનાવડાવી અન્નનું દાન કરે છે અને જેમના વચન અતિ મધુર છે તેનું નામ યમરાજ પણ લેતા નથી તે વૃક્ષ ધન્ય છે. જે ફળ, ફૂલ, પાન, મૂળ, વલ્કલ, છાલ, લાકડા અને છાયા દ્વારા સૌનો ઉપકાર કરે છે. વસ્તુઓના ચાહનારાઓને તેઓ કદી નિરાશ નથી કરતા. ધર્મ અર્થથી રહિત ઘણા પુત્રોથી તો માર્ગમાં લગાવેલું એક જ વૃક્ષ શ્રેષ્ઠ છે જેની છાયામાં પથિક વિશ્રામ કરે છે. ગાઢી છાયાવાળા વૃક્ષ પોતાની છાયા, કૂપળ અને છાલ દ્વારા પ્રાણીઓને, પુષ્પો દ્વારા દેવતાઓને, ફળો દ્વારા પિતરોને પ્રસન્ન કરે છે. પુત્ર તો નિશ્ચિત નથી કે 1 વર્ષ સુધી પણ શ્રાદ્ધ કરશે કે નહીં, પરંતુ વૃક્ષ તો દરરોજ પોતાના ફળ, મૂળ, પાન વગેરેનું દાન કરીને વૃક્ષ લગાવનારનું શ્રાદ્ધ કરે છે. તે ફળ ન તો અગ્નિહોત્ર વગેરે કર્મ કરવાથી કે ન પુત્ર ઉત્પન્ન કરવાથી પ્રાપ્ત થાય છે. જે ફળ રસ્તામાં છાયાદાર વૃક્ષ લગાવવાથી પ્રાપ્ત થાય છે. છાયાદાર વૃક્ષ
પુષ્પ આપનારા વૃક્ષ, ફળ આપનારા વૃક્ષ તથા વૃક્ષ વાટિકા કુલીન સ્ત્રીની જેમ પોતાના પિતૃકુળ તથા પતિકુળ બંને કુળોને તે રીતે સુખપ્રદ થાય છે. જેમ લગાવેલા વૃક્ષ વગેરે પોતાના લગાવનાર તથા રક્ષા વગેરે કરનાર બંને કુળોનો ઉદ્ધાર કરી દે છે. જે કોઈ બગીચો વગેરે લગાવે તેને અવશ્ય ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. અને વ્યક્તિ નિત્ય ગાયત્રી જપનું, નિત્ય દાનનું અને નિત્ય યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત કરે છે. જે પુરુષ 1 પીપળો, 1 લીમડો, 1 વડ, 10 આંબલી તથા 1 કોઠાનું બીલી અને આંબળાનું 5 આંબાનું વૃક્ષ લગાવે તે કદી નરકનું મુખ જોતો નથી. જેને જળાશય ન બનાવ્યું હોય અને એક વૃક્ષ ન લગાવ્યું હોય તેણે સંસારમાં જન્મ લઈને ક્યું કાર્ય કર્યું? વૃક્ષો સમાન કોઈ પરોપકારી નથી. વૃક્ષ તડકામાં ઊભું રહીને બીજાને છાયા આપે છે તથા ફળ, પુષ્પ વગેરેથી સૌનો સત્કાર કરે છે. મનુષ્યની શુભ ગતિ પુત્રો વિના થતી નથી. આ વાતને તો બરાબર જ છે, પરંતુ જો પુત્ર કુપુત્ર થઈ ગયા તો તેના માતા પિતાને માટે કલંકરૂપ તથા નરકનું કારણ પણ બની જાય છે. તેથી વિદ્વાન વ્યક્તિએ વિધિપૂર્વક વૃક્ષારોપણ કરીને તેનું પાલન પોષણ કરવું જોઈએ. એનાથી સંસારમાં ન તો કલંક લાગે, ન નિંદ્ય ગતિ પ્રાપ્ત થાય, બલકે કીર્તિ, યશ તથા અંતમાં શુભ ગતિ પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે જે વ્યક્તિ ભવ્ય દેવ મંદિર બનાવડાવી તેમાં દેવ મૂર્તિઓની પ્રતિમાઓને સ્થાપિત કરે છે, તે મંદિરમાં પૂજા ઉપરાંત અભિષેક, દીપદાન તથા વિવિધ ઉપચારો દ્વારા તેમનું અર્ચન કરે અથવા કરાવે, તે આ સંસારમાં રાજ્યશ્રી પ્રાપ્ત કરીને અંતમાં પરમધામને પ્રાપ્ત કરે છે તથા આ લોકમાં કીર્તિ તથા યશરૂપી શરીરને પ્રતિષ્ઠિત રહે છે. ત્યાર પછી આવે છે દીપદાનના મહિમાના પ્રસંગમાં જાતિસ્મરા રાણી લલિતાનું આખ્યાન. મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, એ ક્યું વ્રત, તપ, નિયમ અથવા દાન છે જે કરવાથી આ લોકમાં અત્યંત તેજોમય શરીરની પ્રાપ્તિ થાય છે, તે તમે કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મહારાજ, કોઈ સમયે પિંગલા નામના એક તપસ્વી મથુરામાં આવીને પ્રવાસ કરી રહ્યા હતા. તે તપસ્વીને દેવી જામવતીએ પણ આ પ્રશ્ન કર્યો. તે વિષયને તમે સાંભળો. પિંગલ મુનિએ કહ્યું હતું કે દેવી, સંક્રાંતિ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, વૈધૃતિ, વ્યતિપાત યોગ, ઉત્તરાયણ, દક્ષિણાયન, વિષુવ એકાદશી, શુક્લ પક્ષની ચતુર્દશી, તિક્ષિસય સપ્તમી તથા અષ્ટમી આ પુણ્ય દિવસોમાં સ્નાન કરી વ્રતપરાયણ સ્ત્રી અથવા પુરુષે પોતાના આંગણાની વચ્ચે ધૃત કુંભ અને પ્રજ્વલિત દીવો ભૂમિને દાન આપવો જોઈએ. એનાથી પ્રદીપ્ત અને તેજસ્વી શરીર પ્રાપ્ત થાય છે. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું કે મધુસૂદન, ભૂમિના દેવતા કોણ છે? મારા આ સંશયને તમે દૂર કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મહારાજ, પૂર્વકાળમાં સતયુગના આદિમાં ત્રિશંકુ નામનો એક સૂર્યવંશી રાજા હતો, જે સશરીર સ્વર્ગમાં જવા ઈચ્છતો હતો, પરંતુ મહર્ષિ વશિષ્ઠે તેને ચાંડાળ બનાવી દીધી. તેથી ત્રિશંકુ બહુ દુઃખી થયો અને તેણે વિશ્વામિત્રજીને બધી વાત કહી. તેથી ક્રોધિત થઈને વિશ્વામિત્રજીએ બીજી સૃષ્ટિની રચના શરૂ કરી. એ સૃષ્ટિમાં બધા દેવતાઓની સાથે સાથે ત્રિશંકુને માટે બીજું સ્વર્ગ બનાવવાનો પ્રારંભ કરી દીધો અને સિંઘોડા, નાળિયેર, કોદરા, કોળું, ઊંટ, ઘેટા વગેરેનું નિર્માણ કર્યું. આ ઉપરાંત નવા સપ્તર્ષિ તથા દેવતાઓની પ્રતિમાનું પણ નિર્માણ કર્યું. તે સમયે ઇન્દ્રે આવીને તેમને પ્રાર્થના કરી કે વિશ્વામિત્રજી સૃષ્ટિ રોકવાનો અનુરોધ કર્યો તથા દીપદાન કરવાની સંમતિ આપી. જે પ્રતિમાઓ એમણે બનાવી હતી તેમનામાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ વગેરે બધા દેવતાઓનો વાસ થયો અને તેઓ જ આ સંસારના પ્રાણીઓનું કલ્યાણ કરવા માટે મૃત્યુલોકમાં પ્રતિમાઓમાં મૂર્તિમાન રૂપે સ્થિત થયા, તેમજ નૈવેદ્ય વગેરે ગ્રહણ કરે છે તથા પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થઈ વરદાન આપે છે. તેઓ જ ભૂમિદેવ કહેવાય છે. રાજન, તેથી તેમની સામે દીપદાન કરવું જોઈએ. ભગવાન સૂર્યના માટે આપેલા દીપની લાલ વસ્ત્રથી બનેલી દિવેટ પૂર્ણાવર્તી કહેવાય છે. એ જ પ્રમાણે શિવને માટે નિર્મિત શ્વેત વસ્ત્રની દિવેટ ઈશ્વરવર્તી, વિષ્ણુના માટે બનાવેલી પીળા વસ્ત્રની દિવેટ ભોગવર્તી, ગૌરીના માટે બનાવેલી કુસુમ રંગના વસ્ત્રની દિવેટ સૌભાગ્યવર્તી, દુર્ગાના માટે લાખના જેવા રંગના વસ્ત્રથી બનાવેલી દિવેટ પૂર્ણવર્તિકા કહેવાય છે. એ જ પ્રમાણે બ્રહ્માને માટે બનાવેલી દિવેટ પદ્મવર્તી, નાગોના માટે બનાવેલી નાગવતી તથા ગ્રહો માટે પ્રદત્ત દિવેટ ગ્રહવતી કહેવાય છે. આ દેવતાઓના માટે એવા જ દિવેટ સાથેના દીપકનું દાન કરવું જોઈએ. પહેલાં દેવતાનું પૂજન કર્યા બાદ મોટા પાત્રમાં ઘી ભરીને દીપદાન કરવું જોઈએ. આ વિધિથી જે દીપદાન કરે છે તે સુંદર તેજસ્વી વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે અને ત્યાં પ્રલય સુધી નિવાસ કરે છે. જે પ્રમાણે દીવો પ્રકાશિત થાય છે તે જ પ્રમાણે દીપદાન કરનાર વ્યક્તિ પણ પ્રકાશિત થાય છે. દીપની શિખાની જેમ તેની પણ ઉર્ધ્વગતિ થાય છે. દીપક ઘી તેલનો કરવો જોઈએ, બીજા પદાર્થોનું નહીં. બળી રહેલા દીવાને ઓલવવા ન જોઈએ કે ન તેને સ્થાનથી ખસેડવો જોઈએ. દીપ બુઝાવી દેનાર કણો થાય છે અને દીવાને ચોરનાર આંધળો થાય છે. દીવો બુઝાવી દેવો એ નિંદનીય કર્મ છે. રાજન, તમે દીપદાનના મહાત્મ્યમાં એક આખ્યાન સાંભળો. વિદર્ભ દેશમાં ચિત્રરથ નામનો એક રાજા રહેતો હતો. તે રાજાના અનેક પુત્ર હતા અને એક કન્યા હતી. તેનું નામ લલિતા હતું. તે સંપૂર્ણ શુભ લક્ષણોથી સંપન્ન અને અત્યંત સુંદર હતી. રાજા ચિત્રરથે ધર્મનું અનુસરણ કરવાવાળા મહારાજ કાશીરાજ ચારુધર્માની સાથે લલિતાના લગ્ન કરી દીધા. ચારુધર્મની એ પ્રધાન રાણી હતી. તે વિષ્ણુ મંદિરમાં હજારો પ્રજ્વલિત દીવા દરરોજ પ્રગટાવતી હતી. વિશેષ રૂપે આશ્વિન કાર્તિકમાં
મોટા મોટા સમારોહ સાથે દીપદાન કરતી હતી. તે 4 રસ્તા, મંદિરો, ગલીઓ, પીપળાના વૃક્ષ પાસે, ગૌશાળા, પર્વતો, શિખર પર, નદી તટે તથા કૂવાઓ પર દરરોજ દીપદાન કરતી હતી. એક રાજાની બીજી રાણીઓએ તેને પૂછ્યું કે લલિતે, તમે દીપદાનનું ફળ અમને પણ કહો. તમારી ભક્તિ દેવતાઓમાં પણ પૂજનમાં ન હોય, દીપદાનમાં આટલી વધારે કેમ છે? આ સાંભળીને લલિતાએ કહ્યું કે સખીઓ, તમારી સાથે મારે કોઈ ફરિયાદ કે ઈર્ષા નથી, તેથી હું તમને દીપદાનનું ફળ કહું છું. બ્રહ્માજીએ મનુષ્યના ઉદ્ધાર માટે સાક્ષાત પાર્વતીજીને મદ્રદેશમાં શ્રેષ્ઠ દેવિકા નદીના રૂપમાં પૃથ્વી પર અવતરિત કર્યા. તે પાપોનો નાશ કરનારી, તેથી તેમાં એકવાર સ્નાન કરવાથી મનુષ્ય શિવજીનો ગણ થઈ જાય છે. તે નદીમાં જ્યાં ભગવાન વિષ્ણુએ નૃષિમાં સ્વયં સ્નાન કર્યું હતું, તે સ્નાનને નૃષિ તીર્થ કહે છે. નૃષિ તીર્થમાં સ્નાન કરવા માત્રથી બધા પાપ નષ્ટ થઈ જાય છે. સૌવીર નામના રાજા હતા, જેના પુરોહિત મૈત્રેય હતા. રાજાએ દેવિકાના તટ પર એક વિષ્ણુ મંદિર બનાવડાવ્યું. તે મંદિરમાં મૈત્રેયજી દરરોજ પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી પૂજન કરતા અને દીપદાન કરતા. તેઓ એક દિવસ કાર્તિકની પૂર્ણિમાએ ત્યાં દીપદાનનો બહુ મોટો ઉત્સવ મનાવી રહ્યા હતા. રાત્રિના સમયે બધા લોકોની નિંદ્રા આવી ગઈ. તે મંદિરમાં પોતાના પૂર્વજન્મના ઉંદરડી રૂપે રહેનારી મને દીવાની દિવેટ ખાવાની ઈચ્છા થઈ. તે જ ક્ષણે મને બિલાડીનો અવાજ સંભળાયો. મેં ભયભીત થઈ દીવાની બત્તી છોડી દીધી અને સંતાઈ ગયો. તે દીવો બુઝાયો અને મંદિરમાં પૂર્વવત પ્રકાશ થઈ ગયો. થોડા સમય બાદ મારું મૃત્યુ થયું. ફરી વિદર્ભ દેશમાં ચિત્રરથ રાજાની રાજકન્યા થઈ અને કાશીરાજ ચારુધર્માની હું પટરાણી થઈ. સખીઓ, કાર્તિક માસમાં વિષ્ણુ મંદિરમાં દીપદાન આવું સુંદર ફળ હોય છે. કેમ કે હું ઉંદરડી હતી, મારો દીપદાનનો કોઈ સંકલ્પ નહોતો, છતાં મારાથી અનાયાસે જે મંદિરમાં દીપ પ્રજ્વલિત રહ્યો, હું તેને નષ્ટ ન કરી શકી. તે સમયે અજાણતા પણ મારાથી દીપદાનનું પુણ્ય થયું. તેના ફળ સ્વરૂપે આજે હું મહારાણીના પદ પર સ્થિત છું અને મારા પૂર્વજન્મના જ્ઞાન છે. એ કારણે હું આજે પણ નિરંતર દીપદાન કરતી રહું છું. હું દીપદાનના ફળને સારી રીતે જાણું છું, તેથી દરરોજ મંદિરમાં દીપ પ્રગટાવું છું. લલિતાને આ કથન સાંભળીને બધી સખીઓ પણ દીપદાન કરવા લાગી અને દીર્ઘકાળ સુધી રાજ્ય સુખ ભોગવીને બધી પોતાના પતિની સાથે વિષ્ણુલોકમાં ચાલી ગઈ. આ પ્રમાણે જે પણ પુરુષ સ્ત્રી દીપદાન કરે છે, તેઓ ઉત્તમ તેજ પ્રાપ્ત કરીને વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે વૃષોત્સર્ગ મહિમા. શ્રી કૃષ્ણે કહ્યું કે ભગવાન મહારાજ કાર્તિક અને માઘની પૂર્ણિમા, ચૈત્રની પૂર્ણિમા તથા તૃતીયા અને વૈશાખની પૂર્ણિમા તથા દ્વાદશીમાં શુભ લક્ષણોથી સંપન્ન વૃષભને 4 ગાયોની સાથે જ છોડવાથી અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વૃષોત્સર્ગની વિધિને ગર્ગાચાર્યે મને આ પ્રમાણે કહી હતી. સર્વપ્રથમ 16 મૃત્તુકાનું પૂજન કરીને માતૃશ્રાદ્ધ તથા પછી અભ્યુદક શ્રાદ્ધ કરવું જોઈએ. પછી એક કળશ સ્થાપિત કરીને તેની ઉપર રુદ્રનું પૂજન કરીને ઘીથી હોમ કરવો જોઈએ. તે સર્વ અંગે સુંદર તરુણ વાસળાના ડાબા ભાગમાં ત્રિશૂળ અને જમણા ભાગમાં ચક્રયુક્ત ચિહ્ન અંકિત કરીને કંકુ વગેરે ચાંદલા કરીને ગળામાં ફૂલની માળા પહેરાવી દેવી. ત્યાર પછી 4 તરુણ વાછડીઓને પણ શણગારી તેમના કાનમાં કહેવું કે તમારા પતિ સ્વરૂપ આ પુષ્ટ અને સુંદર વૃષભને હું છોડી રહ્યો છું. તમે તેની સાથે સ્વચ્છતાપૂર્વક થઈને વિહાર કરો. ફરી તેમને વસ્ત્ર ઓઢાડી તથા સ્વાદિષ્ટ ભોજનથી સંતુષ્ટ કરી દેવાલય, ગોષ્ઠ અથવા નદી સંગમ વગેરે સ્થાનોમાં છોડવા જોઈએ. તે પુરુષ ધન્ય છે જે સ્વેચ્છાચારી ગર્જના કરતા ખાંડવાળા હતા પૂર્ણ વૃક્ષને છોડે છે. આ વિધિથી જે વૃક્ષોત્સર્ગ કરે છે તેની 10 પેઢી આગળના અને 10 પેઢી પાછળના પુરુષ સદગતિને પ્રાપ્ત થાય છે. જો વૃક્ષ નદીના જળમાં પ્રવેશ કરે છે અને તેના શિંગડાથી અથવા પૂંછથી જે જળ ઉછાળે છે, તે તર્ણરૂપી જળથી વૃક્ષોત્સર્ગ કરવાવાળા વ્યક્તિના પિતરોને અક્ષય તૃપ્તિ થાય છે. પોતાના શિંગડાથી અથવા ખરીઓથી જો તે માટી ખોદે છે, તો વૃક્ષોત્સર્ગ કરવાવાળાના પિતરો માટે તે ખોદેલી ભૂમિમાં જળ ભરાતા મધુકુલ્ય બની જાય છે. 4000 હાથ લાંબા પહોળા તળાવ બનાવવાની પિતરોને આટલી તૃપ્તિ થતી નથી, જેટલી તૃપ્તિ 1 વર્ષ વૃક્ષ છોડવાથી થાય છે. મધ અને તલને એક સાથે મેળવીને પિંડદાન કરવાથી પિતરોને જે તૃપ્તિ થતી નથી, તે તૃપ્તિ એક વૃક્ષોત્સર્ગ કરવાથી થાય છે. જે વ્યક્તિ પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે વૃક્ષ છોડે છે, તે સ્વયં પણ સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે.